કેરી રસ બાદ હવે તરબૂચનો મહાભોગ કે જ્યાં વડોદરાની જે મહાભોગ જે વડોદરાની શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। ગૌમાતાને પીરસાયો 2000 કિલો તરબૂચનો મહાભોગ। ત્યારે ગાય માતાને 2000 કિલો તરબૂચનો રસ જે છે પૂરો પાડવામાં આવ્યો છે, જ્યાં ભોજન સેવા પૂરી પાડી 2 રાઉન્ડમાં મહાભોગ જમાડવામાં આવ્યો છે। ત્યારે ગાય માતાને અગાઉ કેરીનો રસ જે છે આપવામાં આવ્યો હતો, ત્યારે હવે તરબૂચનો રસ આપવામાં આવ્યો છે। તરબૂચ આપવામાં આવ્યું છે વડોદરામાં, કે જ્યાં વડોદરામાં વધુ એક સરાહનીય કામગીરી જે ગાય માતાને પૂરી પાડવામાં આવે છે। કેરીનો રસ બાદ હવે તરબૂચનો મહાભોગ ધરવામાં આવ્યો છે। ત્યારે વડોદરાની શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી, ત્યાં ગાય માતાને પીરસવામાં આવ્યો 2000 કિલો તરબૂચનો મહાભોગ। ત્યારે ગાય માતાને 2000 કિલો તરબૂચની જે ભોજન સેવા પૂરી પાડવામાં આવી છે, જ્યાં 2 રાઉન્ડમાં મહાભોગ જમાડવામાં આવ્યો। દ્વારા છેલ્લા 3 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે। હવે અમે થોડા દિવસ પહેલાં ગાયોને કેરીનો રસ બી પીવડાવવામાં આવેલો, અને આજ રોજ અમારા દ્વારા ગાયો માટે 2000 કિલો તરબૂચની વ્યવસ્થા કરવામાં આવેલી, અને અમે તરબૂચ કાપીને ગાયોને ખવડાવવામાં આવેલું હતું। આ જગ્યા પાંજરાપોળમાં અમે ખવડાવવામાં આવેલું હતું। કેટલી ગાયોને આજે તરબૂચ? 2000 જેટલી ગાયો હશે, જે નિરાધાર ને અપંગ ને એવી બધી ગાયો હતી, એમના માટે તરબૂચની વ્યવસ્થા કરવામાં આવી હતી। શું કહી રહ્યા છો કે જે અબોલ પ્રાણીઓ છે તેઓને ઠંડકમાં એક રાહત મળી રહે? એમને ઠંડક મળી રહે છે, કારણ કે આજે તરબૂચ આટલા 2000 કિલો જેટલા ના ખવડાવે। ફાઉન્ડેશન